વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે 22 જુલાઈ અને સોમવારના રોજ સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણીના વેરઝેરમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી. સાથે જ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ હતી. તો બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતાં વાંકાનેર પોલીસનો કાફલો પણ મેસરિયા ગામે રવાના થયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણીના મંદુકમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારી થતાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ હાથોહાથની હથિયાર સાથેની મારામારી બાદ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ હતી. બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતાં વાંકાનેર પોલીસ કાફલો હાલમાં મેસરિયા ગામે રવાના થયો છે. જો કે હજુ સુધી સહકારી મંડળીના ડખ્ખા મામલે ફરિયાદ નોંધાઈ ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.